નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 93 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે બપોરે 4 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની અને આગામી સમયમાં ભારતીય ઇકોનોમી પર અને ભારતીય શેર બજાર પર શું ચાલ લેવી જોઈએ અથવા શું એવા ફેક્ટર છે જે ભારતીય બજારને ઇમ્પેક્ટ કરી શકે છે તેના પર ચર્ચા કરવા માટે. મિત્રો, આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. અહીંયા આપણે કોઈ ચાર્ટ કે કોઈ ટ્રેડિંગ સિગ્નલ પર ચર્ચા નથી કરવાના. અહીં આપણે જે પણ વાત કરીશું એ તમારા ભારતીય શેર બજારના નોલેજને એનહાન્સમેન્ટ મળે અને ભારતીય ઇકોનોમી પર તમારા જે પણ જાણકારી હોય તેને થોડું ફિલ્ટરેશન થાય તેના માટે આપણે આ સેશન લઈએ છીએ. મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, સપ્તાહની શરૂઆત ખૂબ નેરો રેન્જ સાથે થઈ. 23 પોઈન્ટ નેગેટિવ આપણે ઓપન થયા સોમવારના દિવસે 24,343 પર. ત્યારબાદ આખા વીકનો હાઈ સોમવારના દિવસે જ આપણે બનાવ્યો, એટલે કે 17 તારીખે 24,360 નો હાઈ આપણે સોમવારના દિવસે બનાવ્યો અને સપ્તાહનો લો જે છે નિફ્ટીનો 24,025 એ આપણે 19 તારીખે બનાવ્યો. ત્યારબાદ માર્કેટમાં ગઈકાલના દિવસે થોડી મોમેન્ટમ શિફ્ટ થયું પોઝિટિવિટી તરફ અને આજના દિવસે આપણે લગભગ ફ્લેટ બંધ થયા, પરંતુ રેન્જ જે છે એ મોટા ભાગે જે રહી આજે આપણે ટ્રેડ થયા અને 24,252 પર આપણે આજે ક્લોઝિંગ લીધું. તો આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો કોઈ બ્રોડર આપણને રેન્જ મળી નહીં. આખા સપ્તાહમાં આપણે નેગેટિવ ઝોનમાં કામકાજ કર્યું અને ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં જ રહ્યા. એક સમય એવો હતો કે આપણે 24,000ના લેવલને બ્રેક કરવાની તૈયારી હતી, પરંતુ સમાવ આપણે ત્યાંથી ટર્ન આઉટ કર્યું. તો સપ્તાહમાં જે ઘટનાઓ બની તેના પર ચર્ચાઓ કરીએ તે પહેલા આપણે જોઈશું કે ડોલર, બ્રેન્ટ ક્રૂડ, ગોલ્ડ અને વિક્સ શું કહી રહ્યા છે. શરૂઆત કરીશું આપણે ડોલરની સાથે. મિત્રો, આ સપ્તાહમાં ડોલરમાં ખાસ કરીને ભારતીય રૂપિયામાં કોઈ પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને જોવા મળ્યા નહીં. જેટલા પોઝિટિવ ન્યૂઝ આવે છે તેની સામે રૂપિયો રિકવર થતો નથી અને તેની સામે જેટલા નેગેટિવ ન્યૂઝ આવે છે તેની સામે ઓર ડાઉન જઈ રહ્યા છે. તો 95.60 ના લેવલ પર આપણે ઓપન થયા હતા સપ્તાહના પ્રથમ દિવસે અને આજના દિવસમાં પણ આપણે લગભગ ત્યાં જ રહ્યા. 95.65ની આસપાસ આપણે ટ્રેડ કર્યું. તો આખા સપ્તાહમાં રૂપિયામાં આપણે કોઈ મોટા મૂવ જોયા નહીં, પરંતુ રૂપિયામાં મૂવ આવ્યા નહીં, પરંતુ બીજી રીતે આપણે જોઈએ તો એ સ્ટેબિલિટી ગણી શકાય, કારણ કે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ સપ્તાહમાં આપણે ઘણા મોટા ઉતાર ચઢાવ જોયા. $88 આસપાસ સપ્તાહના શરૂઆતમાં આપણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ જોયો હતો અને ગઈકાલના દિવસે આપણે $94 પાર પણ બ્રેન્ટ ક્રૂડનો ભાવ જોયો અને આજના દિવસમાં પણ બ્રેન્ટ ક્રૂડ લગભગ $93 આસપાસ કામ કર્યું. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો જે થયો છે તેની સીધી અસર આપણા મોંઘવારી પર પડવાની છે. આગળ આપણી નજર રહેશે કે બ્રેન્ટ ક્રૂડના ભાવ કઈ રીતે જઈ રહ્યા છે. હાલમાં જે પણ ઇન્ડિકેશન આવી રહ્યા છે વૈશ્વિક લેવલ પર તણાવ વધવાના, તો તેને કારણે સપ્લાય ચેઇન પર ઓર ડિસ્ટર્બન્સ બની શકે છે અને તેને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઉતાર ચઢાવ આવશે. તેની અસર આપણી ઇકોનોમી પર પડશે અને મેજરલી આપણે જોયું છે કે જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં શાર્પ રાઇઝ આવે છે ત્યાર પછી આપણા દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી લઈ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે અને તેની સીધી ઇમ્પેક્ટ આપણી થાળી પર પડે છે. તેના પર આપણે પછી આગળ ચર્ચા કરીશું. તો સપ્તાહમાં મિત્રો આપણે જોયું કે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સાથે આપણે જોઈએ તો ગોલ્ડના ભાવમાં પણ શાર્પ રાઇઝ આપણે જોયો આ સપ્તાહમાં. 1,53,000નો ભાવ સપ્તાહની શરૂઆતમાં આપણે જોયો હતો અને આજના દિવસમાં આપણે 1,61,000ને પણ પાર કરી ગયા છે. તો ગોલ્ડમાં પણ આપણે શાર્પ રાઇઝ જોયો. તેનું કારણ શું મિત્રો? તો તેનું કારણ એ છે મિત્રો કે યુએસએમાં હવે તેમનું જે દેવું જે છે એ લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. યુએસએમાં દેવું વધવાની સાથે તેમના જે બોન્ડ યીલ્ડ છે એ પણ 19 વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયા છે. હવે જ્યારે બોન્ડ યીલ્ડમાં વધારો થતો હોય છે ત્યારે યુએસએની ગવર્મેન્ટ પર એક અલગ પ્રકારનું પ્રેશર બનતું હોય છે તેમના ડોલરને સ્ટેબિલાઇઝ કરવાનું અને તેમની જે પણ આગામી પોલિસી છે તેને કોઓર્ડિનેટ કરવાનું. તો વૈશ્વિક લેવલ પર અને યુએસએમાં જે અનિશ્ચિતતાઓ ચાલી રહી છે તેની સીધી અસર ગોલ્ડ પર પડે છે. આપણે થોડાક સપ્તાહ પહેલા પણ વાત કરી હતી કે ડોલર ઇન્ડેક્સ જો નીચે આવશે અને જો યુએસએમાં જે એફડીના રેટ છે, યુએસએના જે રેટ છે એ કદાચ જો ઉપર જાય તો પછી તેની સીધી અસર આપણા ઇકોનોમી પર અને વૈશ્વિક ઇકોનોમી પર પડી શકે છે અને તેનો સીધો એડવાન્ટેજ ગોલ્ડને મળે છે. તો સપ્તાહની શરૂઆતથી લઈ આપણે આજના દિવસમાં પણ જોયું કે ગોલ્ડે એક તરફી તેજીનો માહોલ બનાવ્યો. તો જ્યારે બોન્ડ યીલ્ડ ઉપર જતા હોય છે,
યુએસએમાં જે સરકારી યુએસની સરકારના જે બોન્ડના રેટ છે એ ઉપર જાય છે, તો પછી ગોલ્ડમાં પણ આપણને તેની અસર દેખાતી હોય છે. તો આ તો થઈ આ 3 મહત્વના પરિબળની વાત. હવે આપણે વાત કરીએ ઇન્ડિયા વિક્સ શું કહી રહ્યું છે. તો મિત્રો ઇન્ડિયા વિક્સ પણ ખાસ આ વીકમાં કોઈ ઇન્ડિકેશન આપ્યા નહીં. સપ્તાહની શરૂઆતમાં આપણે 11.31 પર ઓપન થયા હતા અને આજના દિવસમાં પણ લગભગ આપણે જોઈએ તો તેની આસપાસ જ આપણે ક્લોઝિંગ આપ્યું છે. 11.20નું આજના લેવલનું ક્લોઝિંગ છે. તો આ વીકમાં પણ ઇન્ડિયા વિક્સ તરફથી ખાસ કોઈ મુવમેન્ટ આવી નહીં. ગઈકાલના દિવસે આપણે ઇન્ડિયા વિક્સને 11ની નીચે પણ જોયું હતું 10.76ના લેવલ પર. હવે વિક્સમાં ઘટાડો એ શું દર્શાવે છે મિત્રો? તો મિત્રો વિક્સમાં ઘટાડો એ દર્શાવે છે કે હાલમાં માર્કેટમાં જે છે કોઈ સેન્ટિમેન્ટ નથી. બજાર હાલમાં આપણે જોઈએ તો કોઈ એક દિશામાં નથી, આપણને જોવા મળી નથી રહ્યું. હાલમાં બજાર એક નેરો રેન્જમાં કામ કરી રહ્યું છે. 300 પોઈન્ટની નેરો રેન્જમાં આખું સપ્તાહ બજારે પાર કર્યું અને આખા સપ્તાહમાં આપણે જોઈએ તો નેગેટિવ ઝોન કેમ રહ્યો? તો નેગેટિવ ઝોન એ માટે રહ્યો મિત્રો કે ઘણા સમયથી એફઆઈએ પોતાની વેચવાલી જે છે એ ઓછી કરી હતી, પરંતુ આ સપ્તાહમાં આપણે ફરી જોયું કે એફઆઈએ આ સપ્તાહમાં જે પણ 4 દિવસના મારી પાસે ડેટા છે તેમાં 1060 કરોડની એફઆઈ તરફથી નેટ કેશમાં વેચવાલી કરી. તો તેની સામે કાઉન્ટર બેક કરવા માટે આપણા લોકલ પ્લેયર્સોએ આપણા ડીઆઈઆઈએ મજબૂત ખરીદીનો દોર અપનાવ્યો છે. 15,190 કરોડની 4 દિવસની કેશમાં ખરીદી કરી છે આપણા લોકલ પ્લેયર્સોએ. તો આ એક બહુ મહત્વપૂર્ણ ડેટા મેં તમારી સામે શેર કર્યો. તો વિક્સની જે વાત કરી હતી મિત્રો, એમાં આપણે એક જોવું પડે કે બજાર કોઈ હાલમાં એક મોમેન્ટમ વિનાની સ્ટેજ પર ચાલી રહ્યું છે. તો મોમેન્ટમ કેમ નથી મિત્રો? મોમેન્ટમ એના માટે જ નથી કે બજારમાં હાલમાં આપણને ખબર જ છે કે 3 ઓગસ્ટના દિવસથી CAS નો નિયમ લાગુ પડ્યો છે, એટલે કે ક્લોઝિંગ ઓપ્શન સેશન બજારમાં 3 ઓગસ્ટના દિવસથી શરૂ થયું છે. ત્યારથી બજારમાં જે ટ્રેડર્સ કોમ્યુનિટી છે એક અસમંજસની પરિસ્થિતિમાં છે, કારણ કે ક્લોઝિંગ સેશન જ્યારે પણ નજીક આવે છે અને જ્યારે બજાર ક્લોઝ થાય છે ત્યારબાદ બીજા દિવસે જે ઓપન થતું હોય છે તેની વચ્ચે જે ભાવના ડિફરન્સ છે એમાં ખૂબ મોટો ઉતાર ચઢાવ આપણને જોવા મળે છે. અને આ સપ્તાહે સેબીએ 2 મોટી એન્ટિટી પર એક્શન લીધા છે બજારને મેન્યુપ્યુલેટ કરવાના CAS ના માધ્યમથી. તેના પર હું તમને થોડી માહિતી શેર કરું. તો સેબીએ બહુ મહત્વપૂર્ણ રીતે ગયા સપ્તાહમાં એટલે કે 13 ઓગસ્ટના દિવસે સેન્સેક્સમાં જે ફ્રોડ થયો, આ ફ્રોડ જ કહેવાય એક પ્રકારનો, ટ્રેડ લીધા વગરનો ફ્રોડ થયો કહેવાય. તો જે ફ્રોડ થયો એ સેબીએ ગણતરીના દિવસોમાં જ પકડી લીધો છે. તો ડિટેલમાં તમને સમજાવું કે સેબીએ શું પગલાં લીધા છે. તો સેબીએ એક લોકલ અને એક વિદેશી એફપીઆઈ પ્લેયર્સને પકડ્યા છે અને તેમના જે એકાઉન્ટ્સ છે એ ફ્રીઝ કરી દીધા છે. હાલમાં સેબીએ 3.67 લાખ એટલે કે 3,67,00,000ની અમાઉન્ટ જે છે એ રિકવર કરવા માટે તેમના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. મેન્યુપ્યુલેશન દ્વારા તેઓએ પોતાની જે ટ્રેડ છે એ સેટ. આ જે પણ ઘટના બની મિત્રો, તેમાં સેન્સેક્સની જે એક્સપાયરી હતી 13 ઓગસ્ટના દિવસે, તેમાં 2 સેકન્ડમાં સેન્સેક્સ 302 પોઈન્ટ ઉપર ગયો હતો અને 28 સેકન્ડની રેન્જ આપણે જોઈએ તો તેમાં સેન્સેક્સ 405 પોઈન્ટ ઉપર ગયો હતો. કેપિટલ મોરિશિયસ કરીને વિદેશી એફપીઆઈ પ્લેયર છે અને માનસી સ્ટોક બ્રોકિંગ, આ આપણા એક લોકલ સ્ટોક બ્રોકિંગ એજન્સી છે, તેઓએ આ મેન્યુપ્યુલેશન કર્યું હતું. અને એકચ્યુઅલમાં તેઓએ કર્યું શું? તેઓએ પોતાની પોઝિશન કેશ માર્કેટમાં બનાવી હતી અને ડેરિવેટિવ સેગમેન્ટમાં તેઓએ ઉપરી લેવલ પર પોતાના જે ઓર્ડર છે એ વેચી દીધા હતા. ટ્રેડર્સ લોકોને આ વસ્તુ ખાસ કરીને ખ્યાલ આવશે. ઉપરી લેવલ પર તેઓએ પોતાના સેન્સેક્સની જે એક્સપાયરી છે તેની પોઝિશન સેલ કરીને બેઠા હતા, પરંતુ કેશ માર્કેટમાં તેઓએ પોતાની મોટી પોઝિશન બનાવી હતી. કેશ માર્કેટમાં મોટી પોઝિશન બનાવવાથી અચાનક વોલ્યુમમાં સ્પાઇક આવવાથી બજાર અચાનક ઉપર ગયું હતું અને જેવું બજાર ઉપર ગયું તેઓએ પોતાના ઓર્ડર જે છે એ કેન્સલ કરી દીધા. આ પોઝિશનમાં તેઓને ટોટલ 57 લાખનો લોસ પણ થયો, પરંતુ તેમની સામે તેમને 3.67 કરોડનો પ્રોફિટ પણ થયો હતો. તો ઓવરઓલ આપણે આ જે એક્શન લીધું છે સેબીએ, એ ખૂબ મહત્વનું એક્શન છે અને સેબીના આ પગલાંથી આગળ જતા આપણને જોવા મળશે કે જે આ સિસ્ટમ જે છે એ ફૂલ પ્રૂફ બનશે. તો સેબીનું જે એક્શન છે એ ખૂબ
આવકારદાયક છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે રિટેલ લોકોને જે લોસ થયો તેની આ રકમ કઈ રીતે સેટ ઓફ થઈ શકે છે, તેઓને જે લોસ થયો તે અમાઉન્ટનું શું. તો આગળ આપણી નજર રહેશે કંઈક પણ રીતે કંઈક નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. બીજા એક મહત્વના ડેટા સેબી તરફથી આ સપ્તાહમાં શેર કરવામાં આવ્યા મિત્રો. ફાઇનાન્શિયલ યર 2026માં રિટેલ ટ્રેડર્સની જે સંખ્યા જે છે એ 20%થી ઘટી અને 78.6 લાખ થઈ છે. અને 87.7% રિટેલ ઇન્વેસ્ટર જે છે, માફ કરજો, રિટેલ ટ્રેડર્સ જે છે તેઓએ ટોટલ જે લોસ છે 91,685 કરોડનો કર્યો છે. તો આ એક બહુ મોટી રકમ કહેવાય મિત્રો. 91,685 કરોડ એટલે આપણી જે એસઆઈપી બુક જે છે એ હાલમાં 32,000 કરોડને ક્રોસ નથી કરી. અને આ જે લોસ છે એ ઓલમોસ્ટ આપણે જોઈએ તો 3 મહિનાની આપણી એસઆઈપી બુક જેટલું ગણી શકાય. તો 3 મહિનાની આપણી એસઆઈપી બુક જે છે ઓવરઓલ ભારતની એટલો લોસ ખાલી રિટેલ ટ્રેડર્સે કર્યો છે. અને એવરેજ જો જોઈએ આપણે મિત્રો તો 1.17 લાખનો પ્રતિ ટ્રેડર એવરેજ લોસ છે. હવે આમાં આપણે જોઈએ તો ઓપ્શન બાઇંગ જે છે એ 97% રિટેલ ટ્રેડર કરી રહ્યા છે. અને એમાં સરપ્રાઇઝિંગલી 90% રિટેલ ટ્રેડર એવા છે જે 2 વર્ષથી વધુ સમયગાળાથી લોસ કરી રહ્યા છે. તો આ એક બહુ મહત્વપૂર્ણ ચિંતાજનક બાબત કહેવાય. જે પણ લોકો રિટેલમાં ટ્રેડ કરી રહ્યા છે, ઓછી કેપિટલથી ટ્રેડ કરી રહ્યા છે, આમાં એવા લોકો વધુ છે જેઓની કેપિટલ 1 લાખથી ઓછી છે. આ સેબીનો આંકડો છે. તો જે પણ મિત્રો ટ્રેડિંગ કરી રહ્યા છે એઓએ પોતાની પોઝિશન જે છે, પોતાની જે પણ સ્ટ્રેટેજી છે તેને સમજી વિચારીને ટ્રેડ લેવા જેવું બનાવવી જોઈએ. કારણ કે હાલમાં બજારમાં ઘણા મોટા પાયે ગવર્મેન્ટની સાથે સાથે સેબી પણ ચેન્જ લાવી રહી છે. અને થોડાક સમયથી આપણે જોઈ રહ્યા છે કે જે કેશના નિયમ આવ્યા છે ક્લોઝિંગ ઓપ્શન સેશનના, તેને કારણે બજારમાં વોલ્યુમમાં ખૂબ ઘટાડો થયો છે. અને વોલ્યુમમાં ઘટાડા થવાને કારણે હાલમાં જે 2 મોટા પ્લેયર પર આપણે જે વાત કરી જેની પર સેબી એક્શન લીધી, તેવા આગામી સમયમાં ફ્યુચરમાં પણ કંઈક એવી ઘટના બને તો પછી રિટેલ જે ટ્રેડર્સ છે તેમને લોસ થવાની સંભાવના વધતી હોય છે. તો જે પણ ટ્રેડર્સ કોમ્યુનિટીના લોકો છે તેઓએ ખાસ કરીને પોતાના સ્ટોપ લોસ ધ્યાનમાં લઈ અને ટ્રેડ કરવા જોઈએ. તો આ તો થયું ટ્રેડિંગ વિશેની વાત મિત્રો. હવે આપણને ખબર જ છે હાલમાં આઈપીઓ સિઝન ચાલી રહી છે અને આઈપીઓ સિઝનને કારણે માર્કેટમાં ડાયરેક્ટ ફ્લો અટકી ગયો છે. અને પૂરા જે રિટેલની સાથે સાથે એચએનઆઈની માંડી અને મોટા ફંડ હાઉસીસના પૈસા પણ હવે આઈપીઓ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. તો હવે આપણે વાત કરીશું સૌથી મોટા પ્રોફિટની એક દિવસમાં આઈપીઓમાં જે થયો છે. આ કેસની વાત કરું મિત્રો તો ચાઇનીઝ સ્ટોક માર્કેટમાં એક આઈપીઓ લોન્ચ થયો હતો. શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ પર ગયા સપ્તાહની વાત છે અને 150.80 યુઆન તેનો આઈપીઓનો ભાવ હતો. અને તેનું જે લિસ્ટિંગ જે થયું છે મિત્રો 629% ઉપર, એટલે કે 1100 યુઆન પર તેઓનું લિસ્ટિંગ થયું છે. એટલે કે એક જ દિવસમાં બહુ વિશાળ પ્રોફિટ થયો જે પણ ઇન્વેસ્ટરોએ તેમાં એપ્લાય કર્યો. આ કંપનીનું નામ છે યુનિટરી રોબોટિક્સ અને આ એક એઆઈ રિલેટેડ રોબોટિક્સમાં કામ કરી રહી છે આ કંપની. હવે ભારતીય શેર બજારમાં પણ આપણે જોયું છે હાલમાં જે 1 થી 2 મહિનામાં જ્યારથી બજારમાં વોલ્યુમમાં ઘટાડા થયા છે તેની પાછળ પણ આ આઈપીઓ માર્કેટની તેજી સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહી છે. તો આઈપીઓમાં જે પણ ઇન્વેસ્ટરો પૈસા લગાવે છે તેઓએ પોતાના જે પૈસા લગાવવાની મેથડ જે છે તેમાં થોડુંક ચેન્જ કરવો જોઈએ. જ્યારે પણ કોઈ પણ આઈપીઓ આવતો હોય છે મિત્રો ત્યારે તેની સાથે ડીઆરએચપી નામનું એક ડોક્યુમેન્ટ આવતું હોય છે. આ તમારે એક સ્પષ્ટ રીતે એક થોડું એનાલિસિસ કરી અને થોડોક સમય કાઢીને તમારે વાંચવું જોઈએ. આમાં તમામ કંપનીની તમામ વિગતો આવતી હોય છે. તેમાં સ્પષ્ટ રીતે કંપનીના એજન્ડાથી માંડી અને કંપનીના ફ્યુચર પ્લાન્સ પર ડિટેલમાં વિગત હોય છે. અને કંપની ક્યારથી એસ્ટાબ્લિશ છે, કંપનીના ઓનર કોણ છે તેની સંપૂર્ણ માહિતી હોય છે.
હાલમાં જે પણ આપણે જોઈ રહ્યા છે, રિટેલ જે ટ્રેડર્સ છે, ખાસ કરીને રિટેલ લોકો જે નાની કેપિટલથી આઈપીઓ એપ્લાય કરતા હોય છે, તેઓ માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને આઈપીઓમાં અરજી કરતા હોય છે. તો આમાં થોડુંક સાવધાની રાખવા જેવી હોય છે. હું તેનું કારણ પણ કહી રહ્યો છું કે કેમ તમારે સાવધાની રાખવી જોઈએ. તેનું કારણ એ છે મિત્રો કે હાલમાં 2 મહિનામાં જે પણ આઈપીઓ આવ્યા તેમાં શોર્ટ 30થી વધુ કંપનીઓ આવી છે. તેમાં મોટા ભાગની કંપનીઓએ પોઝિટિવ ઓપનિંગ લીધું અને હાલમાં પણ પોઝિટિવ ટેરિટરીમાં કામ કરી રહી છે. પરંતુ 1 યર પહેલાના જસ્ટ ડેટા તમે ચેક કરશો ત્યારે જે પણ કંપનીઓ આવી હતી, એટલે એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાના 2025ના આ સમયગાળાના ડેટામાં જે પણ કંપનીઓના આઈપીઓ આવ્યા હતા, તેના આઈપીઓના ભાવ અને વર્તમાન ભાવ તમે હાલમાં ચેક કરશો તો તેમાં તમને તમારું આખું પિક્ચર ક્લિયર થશે. અને હું ઓવરઓલ નિફ્ટી આઈપીઓ ઇન્ડેક્સની વાત કરું મિત્રો, તો તેઓનું 5 વર્ષનું જે રિટર્ન છે એ 7% છે અને 1 વર્ષનું રિટર્ન જે છે એ 10% છે. અને આ જે મેં ડેટા શેર કર્યો છે તમારી પાસે, એ લાઈવ ઓગસ્ટ 2026નો ડેટા મેં તમારી સામે પ્રેઝન્ટ કર્યો છે. ટોટલ હાલમાં 116 કંપનીઓ આ ઇન્ડેક્સમાં છે. તો જ્યારે પણ તમે આઈપીઓ એપ્લાય કરો તો માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમની સાથે સાથે તમારે ડીઆરએસપી વાંચીને તમારે થોડું એનાલિસિસ કરી અને ત્યારબાદ એપ્લાય કરવો જોઈએ. તમારો સમયગાળો ટૂંકો હોય કે લાંબો હોય, ઇટ ડઝન્ટ મેટર. કોઈ પણ આઈપીઓ એપ્લાય કરતા પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ અને પૂરું ડીઆરએચપી વાંચીને જ તમારે આ નિર્ણય લેવો જોઈએ. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી સેશન. મ્યુચ્યુઅલ ફંડના કોઈ પણ સવાલ હોય તમારા કે તમારા પાસે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના રિવ્યુ તમારે પ્રોફેશનલ દ્વારા કરવું હોય તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.